કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. મીઠું આપણા ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે, પરંતુ જો તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તે આપણને નુકસાન પણ પહોંચાડી શકે છે અને તે પણ ખાસ કરીને હૃદયના દર્દીઓને। વધારે મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધે છે, જેના કારણે હાર્ટ ફેલ્યોર અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે। 2. સવારે ગરમ પાણીમાં અડધા લીંબુનો રસ ભેળવીને પીવાથી ન માત્ર તમારું પેટ સાફ થાય છે, પરંતુ તે તમારા શરીરને ડિટોક્સિફાય પણ કરે છે। લીંબુમાં વિટામિન સી અને અન્ય એન્ટીઓક્સિડન્ટ હોય છે જે તમારા પાચનને સુધારે છે। 3. નાળિયેર તેલ તમારા સ્કાલ્પને પોષકતત્વો પૂરા પાડે છે અને ડ્રાયનેસને દૂર કરે છે। આ માટે તમે નાળિયેર તેલને લીંબુના રસ સાથે મિક્સ કરી સ્કાલ્પ પર લગાવો। આ ત્વચાના પીએચ લેવલને જાળવવામાં પણ મદદ કરે છે। 4. મસાજ થેરાપીમાં તેલથી માલિશ કરવામાં આવે છે અને બીમારીઓની સારવાર કરવામાં આવે છે। તેનાથી હાડકાં મજબૂત થાય છે, રાતે સારી ઊંઘ આવે છે, ચહેરા પર ગ્લો આવે છે। 5. ચીકુમાં ભરપૂર માત્રામાં વિટામિન એ રહેલું હોય છે જે આંખોના તેજ માટે ખૂબ જ આવશ્યક છે। તેનો ઉપયોગ કરવાથી આંખોના નંબર પણ દૂર કરી શકાય છે। નાના બાળકોને ચીકુ ખવડાવવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે। 6. બાળકો માટે પણ મસૂર ખૂબ જ ફાયદાકારક છે। મસૂરની દાળમાં ભરપૂર માત્રામાં ફાઇબર, પ્રોટીન, વિટામિન બી, આયર્ન, ઝિંક અને કેલ્શિયમ હોય છે। બાળકોને નિયમિતપણે દાળ આપવાથી હાડકાં મજબૂત થાય છે, મગનો વિકાસ થાય છે અને હૃદયની સમસ્યાઓથી બચે છે। 7. ખીરા અને મધનું કોમ્બિનેશન દાગધબ્બા દૂર કરવાનું કામ કરે છે। આ સાથે ખીલ જેવી સમસ્યા પણ દૂર કરે છે। આ માટે બરાબર માત્રામાં ખીરાનો રસ અને મધ મિક્સ કરો। ચહેરા પર 25 મિનિટ માટે લગાવી રાખો અને ફેસ વોશ કરી લો। આ પેસ્ટથી સ્કિન ચમકવા લાગશે અને સાથે ડ્રાયનેસ દૂર થશે। આ સાથે દાગધબ્બા દૂર થઈ જશે। 8. સોયાબીન શારીરિક દુર્બળતાની સાથે સાથે વાળ તથા ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરવા માટે કારગર સિદ્ધ થાય છે। સોયાબીનનો ઉપયોગ બોડી બિલ્ડિંગ માટે ખૂબ જ સારો માનવામાં આવે છે। તે શરીરની નવી કોશિકાઓ બનાવવાની સાથે સાથે ક્ષતિગ્રસ્ત કોશિકાઓને સારી કરે છે। 9. તુલસી અને આદુ પણ માથાનો દુખાવો તુરંત મટાડે છે। માથાના દુખાવાને મટાડવા માટે તુલસીના પાનનો રસ કાઢી તેમાં આદુનો રસ મિક્સ કરી પી જવું। તેનાથી માથાના દુખાવામાં તુરંત આરામ મળે છે। 10. કાકડીમાં પાણી અને મિનરલ્સ ભરપૂર માત્રામાં રહેલા હોય છે, જે ગરમીના દિવસોમાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે। આ સાથે તેમાં રહેલા ફાઇબર પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે। કાકડીને સલાડ તરીકે અથવા તો શાક બનાવીને પણ ખાઈ શકો છો। 11. દરરોજ દાંત સાફ ન કરવાને કારણે બેક્ટેરિયા મોં દ્વારા પેટમાં જાય છે, જેના કારણે મોં અને પેટમાં અલ્સર થવાની શક્યતાઓ પણ વધી જાય। આવી સ્થિતિમાં જો બાળકો દરરોજ બ્રશ કરશે તો તેમના મોં અને પેટમાં અલ્સરની સમસ્યા પણ ઓછી થશે। 12. કેટલાક લોકોને જમ્યા પછી મીઠી વસ્તુઓ ખાવાની આદત હોય છે, પરંતુ વધારે પડતી મીઠી વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। તે હૃદયના દર્દીઓ માટે પણ વધુ જોખમ ઊભું કરી શકે છે। 13. મરચાં જલ્દી ખરાબ થવા પાછળનું કારણ પાણી હોઈ શકે છે। આ માટે તમે જ્યારે પણ મરચાં ધોવો ત્યારે એને બરાબર સૂકવીને પછી ફ્રિજમાં મૂકો। આમ કરવાથી મરચાં સારા રહેશે અને જલ્દી બગડશે નહીં। 14. બાથરૂમમાં વાઇપર રાખવું જોઈએ અને બાથરૂમને હંમેશા પાણીને વાઇપ કરીને સૂકું રાખવું જરૂરી છે। આનાથી ન માત્ર બાથરૂમ સાફ રહે છે પરંતુ તે હાનિકારક બેક્ટેરિયાથી પણ મુક્ત રહે છે। 15. વ્હાઇટ વિનેગરનો ઉપયોગ નળ અને અન્ય ફિટિંગ સાફ કરવા માટે કરવો જોઈએ।
અઠવાડિયામાં એકવાર વ્હાઇટ વિનેગરથી ફિટિંગ્સને સાફ કરવાથી તે ડાઘાથી મુક્ત રહે છે. 16. ચીકુને એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ માનવામાં આવે છે અને તેનાથી કબજિયાત, ઝાડા તેમજ આંખ સંબંધિત એનિમિયા જેવો રોગો સામે રક્ષણ મળે છે. આ સિવાય તે આંતરડાની શક્તિ વધારી હૃદયને લગતી બીમારીઓ થતી અટકાવે છે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોય તો નિયમિત ચીકુનું સેવન કરવું. 17. ટિંડોરામાં રહેલું વિટામિન વૃદ્ધત્વના ચિહ્નો જેમ કે ફાઇન લાઇન્સ અને કરચલીઓ પણ અટકાવે છે. સુંદર અને યુવાન દેખાવા માટે ટિંડોરાનું સેવન ફાયદાકારક છે. 18. જો તમે વારંવાર તણાવમાં રહેશો તો તમારા ડાયટમાં ટિંડોરાને ચોક્કસપણે સામેલ કરો. ટિંડોરામાં રહેલો એન્ટીઓક્સિડન્ટ ગુણ તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં વિટામિન અ અને સી મળી આવે છે જે ડિપ્રેશનને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. 19. ટિંડોરામાં રહેલું વિટામિન રોગપ્રતિકારક શક્તિ વધારે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થવાને કારણે મોસમી રોગો અને ચેપ સામે રક્ષણ મળે છે. 20. જો તમારા શરીરમાં સોજો આવી ગયો હોય તો તેનાથી બચવા માટે ટિંડોરા શાકનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે. 21. જો તમને એલર્જી, ખંજવાળ અને ખરજવું કારણે ત્વચા પર ઘા થાય છે, ટિંડોરાનું સેવન પણ શરૂ કરો. તે શરીરના ઘાને ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે. 22. ટિંડોરામાં વધારે માત્રામાં ફાઇબર હોય છે જેના કારણે તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. જો તમે અપચો કે કબજિયાતથી પરેશાન છો તો ટિંડોરાનું શાક ખાવાથી ફાયદો થશે. પાઇલ્સ અને ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગમાં પણ ટિંડોરાનું સેવન ફાયદાકારક છે. 23. ટિંડોરામાં ઓછું સોડિયમ અને વધુ પોટેશિયમ હોય છે, તેથી તે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો તો તમારા ડાયટમાં ટિંડોરાનો સમાવેશ કરો. 24. એનિમિયાથી પીડિત લોકોએ ટિંડોરાનું સેવન કરવું જોઈએ. આયર્નની ઉણપથી નબળાઈ, થાક અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થાય છે. ટિંડોરામાં રહેલું આયર્ન શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધારવામાં મદદરૂપ છે. ટિંડોરા શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે અને એનિમિયાને અટકાવે છે. 25. જે લોકોને ડાયાબિટીસ છે તેમના માટે ટિંડોરાના શાકનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સ લેવલને કારણે ટિંડોરા લોહીમાં શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના ડાયટમાં ટિંડોરા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.